રશિયા અને યુક્રેન વચ્ચે 193 યુદ્ધ કેદીઓની અદલાબદલી, લાંબા સમયથી કેદ સૈનિકો સ્વદેશ પરત ફર્યા. રશિયા અને યુક્રેન વચ્ચેના ભીષણ સંગ્રામમાં એક આશાસ્પદ કદમ ઉઠાવતા કુલ 193 યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત રશિયાએ યુક્રેનના સૈનિકોને અને યુક્રેને રશિયન સશસ્ત્ર દળોના સભ્યોને પરસ્પર મુક્ત કર્યા હતા. આ આખી પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય સીમા પર પૂર્વ નિર્ધારિત સુરક્ષા માપદંડો અને માનવીય ધોરણોને અનુસરીને હાથ ધરવામાં આવી હતી, જે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે રાહતના સમાચાર સમાન છે. આ મહત્વપૂર્ણ આદાન પ્રદાન પાછળ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓ અને બંને દેશોના સંરક્ષણ મંત્રાલયો વચ્ચે ચાલેલી લાંબી વાટાઘાટો જવાબદાર છે. યુદ્ધની સ્થિતિમાં કેદીઓની સુરક્ષિત મુક્તિ એ રાજદ્વારી સ્તરે થતી એક જટિલ પ્રક્રિયા છે, જેનો ઉદ્દેશ્ય બંને પક્ષે માનવીય ગરિમા જાળવી રાખવાનો હોય છે. આ ઘટના સાબિત કરે છે કે સૈન્ય સંઘર્ષ છતાં પણ અમુક વિશિષ્ટ મુદ્દાઓ પર સંવાદની શક્યતા હજી પણ અસ્તિત્વ ધરાવે છે. મુક્ત થયેલા સૈનિકોમાં પરિવારોમાં હર્ષની લાગણી ફેલાઈ છે અને સરકારો દ્વારા તેમને તબીબી સારવાર તથા માનસિક સહાય પૂરી પાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ભવિષ્યમાં પણ અન્ય કેદીઓને મુક્તિ માટે સમાન પ્રકારના પ્રયાસો ચાલુ રાખવાની તૈયારી બંને પક્ષો દ્વારા દર્શાવવામાં આવી છે. આ સફળ અદલાબદલી વૈશ્વિક સમુદાય માટે શાંતિની દિશામાં એક સૂક્ષ્મ પરંતુ અનિવાર્ય પ્રગતિ દર્શાવે છે.